કાલે આપણે 15મી ગાથા થઈ એ ફરીથી જોઈએ. 15મી ગાથાનો વિષય છે દેવગતિમાં ભવંતરિકનું દુઃખ. આ જીવે કોઈ વખત અકામ નિર્જરા કરી અને મરણ થયા પછી ભવનવાસી વ્યંતર અને જ્યોતિષીમાં દેવ પર્યાય ધારણ કરી. કોઈ વખતે એટલે ક્યારેક મનુષ્ય ભાવમાં કે તિર્યંચ ભાવમાં જે પ્રતિકૂળતા બહારમાં તકલીફ હોય, કોઈ પ્રકારની શરીરમાં રોગ હોય, એ વખતે અકામ નિર્જરા એટલે શાંત પરિણામે એ પરિસ્થિતિમાં જ્યારે પસાર થયેલું એમાં કંઈ ફેરફાર કરવાનો ઉદ્વેગ ઘટાડ્યો અને જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લીધી. માટે એના પરિણામમાં આકુળતા ઓછી થઈ. એ પ્રકારે જ્યારે અજ્ઞાન દશા હોવા છતાં એવા ભાવથી એને દેવગતિને પ્રાપ્ત કરી, એવું અનેક વાર ભૂતકાળમાં થયું છે. ત્યાં પણ હવે દેવગતિમાં ત્યાં પણ 5 ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા રૂપ ભયંકર અગ્નિમાં બળી રહ્યો, એ વાત આપણે સમજવી છે કે એ પરિણામ કેવા પ્રકારના હોય. શું કામ દેવગતિમાં તીવ્ર વિષયની ઈચ્છાના પરિણામ થાય, એનું શું કારણ છે, એનો આપણે આજે વિચાર કરવો છે. સામાન્ય રીતે શું થાય છે કે જ્યારે જીવને કોઈ સંસારની પ્રવૃત્તિમાં અંદરમાં અનેક પ્રકારની ઈચ્છાઓ જે બહારની પરિસ્થિતિ પ્રમાણે થાય છે, પણ જ્યારે એ પરિસ્થિતિ બહારમાં નથી હોતી ત્યારે એના અંદરની જે બધી ઈચ્છાઓ છે એ બધી દબાવેલી છે, રૂંધાયેલી છે. ઉદાહરણથી આ વાત સમજી શકાય કે આપણે હિટલરનો દાખલો લઈએ. એક બહુ ક્રૂરતાવાળો એક માણસ જર્મનીમાં થઈ ગયો, એનું નામ હિટલર હતું. તો એ જ્યારે નાનો હતો બાળપણમાં, ત્યારે અંદરમાં એની જે ક્રૂરતા હતી એ ગર્ભિત હતી. એટલે નાનપણમાં એવા કોઈ પ્રસંગ નહોતા બહારમાં કે એને કોઈ ક્રૂરતા કરવાનું થાય. એટલે એ ગર્ભિત પરિણામ હતા, છુપાયેલા હતા, અંદર દબાયેલા હતા, વ્યક્ત નહોતા થતા. કેમ કે બહારમાં એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે એ પરિણામ બહાર નીકળે. પછી જ્યારે આગળ વધીને એને જ્યારે પાવર હાથમાં આવ્યો, આખા જર્મની દેશનો પાવર અને બધા મિલિટરી પાવર એ જ્યારે એના હાથમાં આવ્યો ત્યારે એના પરિણામ બહુ ક્રૂર હતા. ક્રૂર એટલે નિર્દય વાળા. એટલે લાખો માણસને
એને મારવામાં જરાય પણ બહુ વિચાર ના આવે કે આ કેમ આવું કરું છું. એવી નિર્દયતાના પરિણામ એ વખતે એના 12માં દેખાણા કે જ્યુસ છે ફોર એક્ઝામ્પલ, તો લાખો જ્યુસને એને મારવાનો પ્રયત્ન કર્યો, એમ ઇતિહાસ કહે છે. આપણે તો જોવા નથી ગયા. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે એવી ક્રૂરતાના પરિણામ એના અંદરમાં પહેલેથી હતા કે નવા થયા છે, એ પ્રશ્ન થાય છે. કેમ કે નાનપણમાં તો એવા કોઈ પરિણામ એના દેખાતા નહોતા. નાનપણમાં તો બાળક જેમ બીજા બાળકો હોય એના જેવું જ એનું જીવન હોય. શું કોઈને મારી નાખવાના ભાવ, એ બધા ભાવો, નિર્દયતાના ભાવો, ક્રૂરતાના ભાવો એ કોઈ બહાર નહોતા દેખાતા. એનો મતલબ શું થયો કે બધા અંદર હતા. પણ બહારમાં પરિસ્થિતિ જ્યાં સુધી ના આવે એવી, ત્યાં સુધી એ પરિણામ બહાર નથી આવતા. સમજાય છે કે નહીં? કે જ્યારે એને પાવર આવ્યો, રૂલ કરવાનું થયું, એની પાસે એમ્યુનેશન એ બધું આવ્યું, બોમ્બ ને બધું, ત્યારે એના પરિણામ ક્રૂરતાના બહુ બહાર આવી ગયા અને એને ઘણા બધા હિંસાના પરિણામ કર્યા. એ ઇતિહાસ કહે છે. એટલે એનો મતલબ શું થાય છે કે અત્યારે આપણા જે પરિણામ છે બહારમાં, એ બહારની પરિસ્થિતિ પ્રમાણે છે. અત્યારે બહારના જે સંજોગો છે એને અનુરૂપ આપણા પરિણામ છે. એટલે આપણે એમ ન કહી શકાય કે આપણે આવા જ છીએ. બહારની પરિસ્થિતિ જ્યારે બદલાય છે ત્યારે આશ્ચર્ય થાય એવા પરિણામ જીવના થઈ જાય છે. જીવને પોતાને જ આશ્ચર્ય થાય કે મેં આવા ભાવ, આવો વિચાર કેમ કર્યો. સમજાય છે? થોડું સૂક્ષ્મ છે સમજવામાં, એટલે થોડોક વિચાર માગે છે કે અંદરમાં આપણા જે પરિણામ અનેક છે એ પ્રગટ નથી, વ્યક્ત નથી. જ્યારે બહારમાં કોઈ પરિસ્થિતિ આવશે ત્યારે એ પરિણામ બહારમાં પ્રગટ થશે. એટલે ઘણીવાર આપણે એમ કહીએ કે ભાઈ આ માણસ આવું કરે જ નહીં. આપણે કહીએ ને કે આ માણસ આવું કરે જ નહીં, કેમ કે આપણે જે એનું જોયું હોય એ પ્રમાણે આપણે એમ નક્કી કરીએ કે આવા ખરાબ પરિણામ તો આના બની જ ન શકે. પણ છતાં બી એવા પરિણામ કરતો દેખાય છે. તો એ પરિણામ જે છે એના અંદરમાં ગર્ભિતપણે પડ્યા છે. ગર્ભિતપણે એટલે ગર્ભ ડિલિવરી ન કરી હોય ને પેટમાં બાળક હોય એને ગર્ભિત કહેવાય. એટલે બાળક હજી આવ્યું નથી બહાર, અંદરમાં છે. એમ પરિણામ જે છે, જે અહીંયા હિટલરનો આપણે દાખલો લીધો, તો એના અંદરમાં ક્રૂરતાના જે પરિણામ છે એ ગર્ભિતપણે છે, પ્રગટ રૂપે નથી. હા, શક્તિ રૂપે પણ ના લઈ શકે. શક્તિ રૂપે એટલે એક બીજો ફેક્ટર છે કે જેમ કે માચિસ છે, એનું જે ટોપકું છે એમાં શક્તિ રૂપે અગ્નિ છે, વ્યક્તિ રૂપે નથી. નહીતર ગરમ લાગે આપણને. એ શક્તિ રૂપે કહેવાય. ત્યાં તલમાં તેલ છે, મહેંદીમાં લાલ રંગ છે, એ બધા શક્તિ રૂપે છે. બહારમાં ગ્રીન દેખાય મહેંદી, સમજાય? એનું નામ શક્તિ રૂપે. અહીંયા એ નથી. અહીંયા તો પરિણામ પોતે વ્યક્ત નથી, અંદરમાં ગર્ભિત છે. આ પરિણામની વાત છે.
ઓલી સ્વભાવની વાત છે, એટલે થોડો ફરક છે. જેમ આપણામાં કેવળ જ્ઞાન છે એ શક્તિ રૂપે છે, એટલે કેવળ જ્ઞાન ચાલુ છે અંદરમાં એવું નથી. શક્તિ રૂપે એટલે કેવળ જ્ઞાન થઈ શકે આપણને, એનું નામ શક્તિ રૂપે છે. અહીંયા જે ક્રૂરતાના પરિણામ જે છે જીવના, હિટલરના, તો એ ત્યારે નાનપણમાં એને કોઈ એવો પ્રસંગ નથી કે એના પરિણામ બહાર આવે, પણ છતાં બી એને ગર્ભિતપણે છે. એ જ્યારે એને પાવર ને આ બધું આવ્યું ત્યારે એ માણસના 12માં પરિણામ એવા પાપના, કશાયના, હિંસાના એ બધા પરિણામ આપણને 12માં દેખાણા. જે પરિણામ અંદરમાં હતા એ પ્રસંગ આવતા એ 12માં એ પરિણામ દેખાણા. એમ આપણા અંદરમાં પણ ગર્ભિતપણે એટલા બધા કશાયો છે, એટલી બધી સંસારની રુચિ છે, પણ 12માં એનો પ્રસંગ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી એ પ્રગટ નથી થતો. એટલે જ્યારે આ જીવ અજ્ઞાન દશામાં આવા પરિણામ હોવાથી એ જ્યારે સ્વર્ગમાં જાય છે, દેવ થાય છે, ત્યારે બહારની પરિસ્થિતિ એને એવી મળે છે કે એના બધા વિષય કસાયના પરિણામ એકદમ જોરથી બહાર આવે છે, જે એને દબાવીને રાખ્યા હતા. કેમ કે એ પરિસ્થિતિ 12માં નહોતી, પણ દેવ ગતિમાં એને એટલી બધી અનુકૂળતા મળે છે, એટલો બધો વૈભવ મળે છે કે એના અંદરમાં જે સંસારની સુખ બુદ્ધિ ચાહના એ બધી છે, એનો અહીંયા 12માં એવી પરિસ્થિતિ મળે કે 12માં એના પરિણામ પ્રગટ થાય. એટલે એને વિષયોની 5 ઇન્દ્રિયના જે ઓબ્જેક્ટ છે, રંગ, આંખને જોવાનો જે રંગ છે ઓબ્જેક્ટ, મધુર સંગીત સાંભળવાનો જે કાનનો ઓબ્જેક્ટ છે, સુગંધી વસ્તુનો સુગંધ લેવાનો જે ઈચ્છા છે અંદરમાં, એવી રીતે એને જે ઇન્દ્રિયોના વિષયો જે છે એ એને દેવગતિમાં ઘણા બધા અનુકૂળ વિષયો ત્યાં મળે છે. એટલે એના અંદરમાં ઈચ્છાઓ બહુ જોરથી બહાર આવે છે, અને ઈચ્છા પોતે દુઃખરૂપ છે. એટલે અહીંયા એમ લીધું કે એને વિષય ચાહ, 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા રૂપ ભયંકર અગ્નિમાં બળી રહ્યો છે. થોડું થોડું સમજાય એવું છે, આમ ન સમજાય એવું નથી. તો ઘણાને એમ લાગે કે આ જીવ અત્યારે તો બહુ ઈચ્છા કરતો દેખાતો નથી, એટલું કઈ એને બળતરા તો કઈ છે નહીં, તો એ સ્વર્ગમાં જઈને શું કામ એવું કરે? પણ અત્યારે પરિસ્થિતિ બહારની એવી નથી કે એને અંદરમાં આ બધી ઈચ્છાઓ બહાર આવે. સમજાય છે થોડું ઘણું? દાખલા તરીકે એક ગરીબ માણસ હોય તો એ સાદગી વાળું જીવન જીવતો હોય, બરાબર છે. ઓલ ઓફ એ સડન એને 100 કરોડની લોટરી લાગી જાય અને એના હાથમાં 100 કરોડ આવી ગયા, તો એ માણસને તમે ઓળખી ન શકો પછી કે આ ઈ જ માણસ, શાંત માણસ જે છે, જે બધું સાદગીમાં જીવતો હતો, હવે એ કોઈ જગ્યાએ એડજસ્ટ નહીં કરે. હવે એ સારામાં સારી જગ્યાએ રહેશે, સારામાં સારી વસ્તુ વસાવશે, કોઈ જગ્યાએ એડજસ્ટમેન્ટ કરશે નહીં, કેમ કે એની પાસે અધડક પૈસા આવી ગયા. સમજાણું? એટલે માણસ જ અલગ થઈ જશે. પેલા બધાની સાથે પ્રેમથી વાત કરતો હતો, હવે એ પૈસા વાળો થઈ ગયો એટલે કોઈની સાથે બહુ પ્રેમથી વર્તન નહીં કરે. એ આપણા જીવનમાં આપણે જોયું હશે કે જેમ માણસ પાસે બહુ પૈસા વધી જાય એટલે એનું આખું આચરણ ફરી જાય છે. એ બધા જે ગરીબ એના દોસ્ત હોય એ બધા હવે એને સાથે બેસવાનું ઉઠવાનું એનું બંધ થઈ જાય.
એટલે ઘણા વર્ષોની દોસ્તી હોય એ 1 સેકન્ડમાં એની વહી જાય. બરાબર કે નહીં? તો એ પરિણામ એના અંદરમાં હતા, એ બહાર આવ્યા છે ને, એ આમાં સાબિત કરવું છે આપણે. શું એ બધાના અંદરમાં આવા પરિણામ અંદરમાં દબાયેલા છે, પણ આખા જીવનમાં ક્યારે એના હાથમાં 100 કરોડ આવ્યા નહીં, તો એને એ પરિણામ બહાર નથી નીકળ્યા. આપણે બી કદાચ એવું કરવા માંડી જાય, જેવું આપણે હમણાં દાખલો આપ્યો, આપણે પણ કદાચ એવું કરી નાખીએ. ઓલ ઓફ અ સડન આપણા હાથમાં અત્યારે 100 કરોડ આવી ગયા, તો આપણું આખું સંબંધ બધામાં ચેન્જ આવી જશે. આપણે બોલવાનું, રહેવાનું, પહેરવાનું, ફરવાનું, બધું જ આપણું જીવન બદલાઈ જશે. આ તો રેગ્યુલર જીવન જીવવામાં આવું તો ઘણી વાર આવું બને બી છે. આપણે પોતાની સાથે ને આપણે કરી પણ છીએ. બહારના કેવો ઉદય છે એવી રીતે આપણે આપણું બધું વર્તન ફેરવીને એની સાથે વ્યવહાર કરીએ છીએ. એવું તો અત્યારે પણ ચાલે છે, પણ એમાં શું છે કે બહુ એટલો ફેરફાર નથી દેખાતો. એટલું બધું કઈ આપણને મળી નથી જતું કે આપણે આટલો બધો ફેરફાર થઈ જાય. એવા બહુ ઓછા જણને થાય કે કાલે ભિખારી હોય ને આજે અબજપતિ હોય. સમજાણું? એટલે એનું આખું અંદરમાં અનેક ઈચ્છાઓ એને દબાવીને જે રાખી હોય, કેમ કે પૂરી ન થઈ શકે, એટલા પૈસા નથી, એટલે એની બધી ઈચ્છાઓ અંદરમાં ગર્ભિત છે. પણ જ્યારે એક હારે પૈસા આવી ગયા તો બધી ઈચ્છાઓ એની બહાર નીકળી અને બધી જ પ્રવૃત્તિ એની ચેન્જ થઈ જાય. સમજાય છે કે નહીં? તો એ પછી જ્યારે દેવલોકમાં જાય ત્યારે એની અનેક ઈચ્છાઓ, 5 ઇન્દ્રિયના વિષયોની એટલી બધી તીવ્રતા વધી જાય એને કે પછી એને એમાં અંદરમાં આકુળતા થવા માંડે. કેમ કે જ્યારે ઈચ્છા પૂરી ન થાય એવી પરિસ્થિતિ હોય અને ઈચ્છા બહુ વધારે હોય, જે મળે એના કરતા આપણે વધારે જ છે ને. અત્યારે આપણને જે મળ્યું છે એનાથી વધારે જ આપણી ઈચ્છા છે. તો દેવલોકમાં એમ જ હોય, ભલે ઘણું મળે પણ ઈચ્છા એનાથી વધારે હોય. એટલે અંદરમાં ભયંકર અગ્નિ બળી રહ્યો છે ઈચ્છાનો. અત્યારે શું છે કે આપણો બહારમાં એવો પુણ્યનો ઉદય ન હોવાથી અંદરમાં અનેક ઈચ્છાઓ આપણે દબાવીને બેઠા છીએ. એ આપણને ખબર નથી પડતી કે આ બધી ઈચ્છાઓ મારામાં દબાવેલી પડી છે. પણ જ્યારે સામે એ પ્રવૃત્તિ પ્રસંગ આવે એટલે અંદરથી બધું બહાર નીકળે છે, કચરો. એટલે દેવલોકમાં શું થાય છે કે આ બધું બહાર નીકળે છે અને ત્યારે એને આત્મજ્ઞાન ન હોવાથી એ ઈચ્છાને શાંત નથી કરી શકતો અને પાપના પરિણામ બહુ વધી જાય છે અને જેના ફળમાં દેવલોકમાંથી પછી એકેન્દ્રીમાં એનો જન્મ થાય છે. એનું કારણ શું કે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન. એને કારણે જે ઈચ્છા છે એ શાંત થતી નથી, સમાતી નથી. આત્માના અવલંબનથી જ થાય અને એને આત્મજ્ઞાન નહીં હોવાથી એ ઈચ્છાઓ એટલી બધી બહાર નીકળે છે પાપની કે એવા કર્મ બંધન કરીને એ એકેન્દ્રીમાં જયેલો જાય છે. એટલે આમાં બી લીધું છે, એ આખું લીધું કે એનું મરણ જ્યારે નજીક આવે અને એને ખબર પડે કે હવે મને ભોગ ભોગવા નહીં મળે, એવા વિચારોથી રો રો કરીને ઘણા દુઃખ સહન કરે છે. એ અનિવાર્ય બધા અજ્ઞાનીઓને આમ જ થાય છે. એટલા માટે અહીંયા લખ્યું છે. સમજાય છે? જ્ઞાની માટે વાત નથી આ ખાલી અજ્ઞાની માટે વાત છે. કેમ કે અહીંયા બી એવું કરે અને દેવલોકમાં પણ એવું જ કામ કરે. એટલે એ અજ્ઞાન
દશામાં જ આ બેયના હા. કાર્ય, બેય જગ્યામાં. અજ્ઞાન દશામાં પર પદાર્થમાં તીવ્ર સુખ બુદ્ધિ છે. હા. એટલી બધી એને સુખ બુદ્ધિ છે સંસારમાં, હમ. પણ એ બધી બહારમાં એને વસ્તુ નથી મળતી. હમ. હવે ત્યાં એને ઘણું બધું મળવા માંડ્યું, તો હજી વધારે. તો એને અંદરમાંથી બધી ઈચ્છાઓ બહાર આવવા માંડી. પણ વધારે નહીં, એટલી અંદરમાં છે અત્યારે છે, હમ. એટલે ત્યારે વધી જાય છે એમ નથી. ના ના, અત્યારે જ અત્યારે છે. એ અંદરમાં છે પણ બહાર નથી આવતી, હમ. કેમ કે બહારમાં વસ્તુ નથી. વસ્તુ જેટલી છે એ પ્રમાણે આવે છે. હમ. તો એને એવો પુણ્યનો ઉદય નથી જે સ્વર્ગમાં હોય છે. જો, એટલે એની બધી ઈચ્છાઓ છે એ અંદર દબાવેલી છે. ઈચ્છા નથી એમ નથી, પણ અંદરમાં ગર્ભિતપણે પડેલી છે. હવે આગળ આપણે 96 પેજમાં થોડું બાકી છે, 15મી ગાથામાં. અહીં બે ભાઈઓ હોય છે, એમાંથી એક 5 કરોડ 10 કરોડ નો ધણી થઈ જાય તો બીજા ભાઈને બળતરા થાય. શું કીધું? એ તો આપણે જોયું જ છે કે ભાઈ કેટલાય ઘરોમાં બે ભાઈઓ સાથે રહેતા હોય, બધાની કમાણી સિમિલર હોય અને ઘણા વર્ષોથી પ્રેમથી સાથે રહેતા દેખાય. ત્યાં ઓલ ઓફ એ સડન એક ભાઈની બહુ પૈસા મળી ગયા, કદાચ એનો વેપાર બિઝનેસ અલગ હોય ને આનો બિઝનેસ હોય, તો એના બિઝનેસમાં બહુ કમાઈ ગયું. શું? તો બીજા ભાઈને શું થાય? બળતરા થાય, જલસી થાય કે આને તો બધું મળી ગયું, આપણે તો હજી કેટલી તકલીફ છે. પણ ગામમાં કોઈ એક મુસલમાન કરોડપતિ થઈ જાય તો એને બળતરા ન થાય. શું કીધું? ભાઈને મળે તો એને બળતરા થાય. એટલા જ પૈસા કોઈ ગામમાં મુસલમાનને મળી જાય, બીજાને પણ પૈસા મળતા હશે ને, જેને આપણે ઓળખતા ન હોય, તો એમાં આપણને બળતરા નથી થતી. પણ આપણા જાણીતામાં કોઈને પૈસા મળી જાય બહુ, અને એ આપણાથી ઘણા આગળ વધી જાય તો આપણને બળતરા થવા માંડે છે. સમજાય છે કે નહીં? કેમ કે ઈ બહારનો આદમી છે, મુસલમાન છે, એની સાથે આપણે શું લેવા દેવા? અને આ ઘરમાં છે, આપણી સામે છે. બહારના આદમી સાથે આપણને શું નિસ્બત છે? એ અબજપતિ થઈ જાય તો આપણને શું, અને એ ગરીબ થઈ જાય તો આપણું શું ગયું? પણ આપણા ફેમિલીની અંદરમાં આપણી સાથે જે રહેતો હોય ઘણા વર્ષોથી, એ ઓલ ઓફ એ સડન એની પાસે બહુ પૈસા થઈ જાય તો બાકીના લોકોને બળતરા થાય છે. સૌના છોકરાઓ પૈસા કમાય છે, પણ જો એક ભાઈ વધી ગયો, એક દીકરો આગળ ગયો, સમજો બહુ પૈસા કમાઈ ગયો, તો પેલું એમ કે હું હવે આમાં તમારી હારે નહીં રહું, મારે અલગ રહેવું છે. હવે મને નહીં ફાવે આ બધું શેર કરવાનું, મારે હવે મને ન ફાવે. આઈ વોન્ટ માય પ્રાઇવસી, freedom. I've got lot of money. Why should I adjust? સમજણ? ઈ દાખલો આપે છે ગુરુદેવ કે સૌના છોકરા પૈસા તો કમાતા હોય, કોઈ વેપાર કરતા હોય કે નોકરી કરતા હોય, એમાં એક દીકરાના પૈસા વધી ગયા સડનલી,
તો એ શું પેલું વિચારે ધીરે ધીરે એની બાયડી બે જણા કે આપણે છે ને હવે અલગ રહીએ અને આટલા પૈસા આપણી પાસે છે તો આપણે જલસા ન કરીએ, આપણે શું કામ એડજસ્ટ કરીને રહેવું. તો એ કહી દે કે હવે હું નહીં રહું ભેગો, અમારે પેદાશ એટલે ઇન્કમ મોટી છે, શું માટે અમે ભેગા નહીં રહીએ. તો જે બાકીના લોકો છે એ લોકોને શું થાય, બળતરા થાય, બળતરા ચાલુ થઈ જાય કે આ આટલા બધા પૈસા વધી ગયા અને આપણે તો જેમ રહી છીએ એમ રહેવું પડશે. શું મદાર માળા કરમાઈ જતી દેખીને, જે માળા છે એનું નામ મદાર માળા છે, એ ભવનપતિ વ્યંતર જ્યોતિષીને પણ અહીંયા માળા હોય છે, શરીર પ્રમાણે માળા, ફૂલની માળા. કોઈ એવી માળા કરમાઈ જતી દેખીને, કરમાઈ જાય દેખાય ને, પેલા એકદમ સરસ દેખાતી હોય, ફૂલ જે નવું હોય એ તો કેટલું સરસ હોય, પણ સાંજ પડે રાત પડે ત્યારે કેવું થઈ જાય, કરમાઈ જાય. હા, પછી આપણે એમ થાય કે આને હવે દૂર કરો, કચરા પેટીમાં જાય. પેલા જે શણગારમાં આવતું હતું હવે હજી ચાલુ રાખે એને પહેરીને, તો એને શણગારમાં પ્રોબ્લેમ થઈ જાય. એમ અહીંયા બી એને માળા કરમાઈ જાય, શું ત્યારે એને ખબર પડી જાય કે હવે આપણો આયુષ્ય પૂરું થવાનો ટાઈમ આવી ગયો, હવે 6 મહિનામાં મારું અહીંથી દેવલોક છોડવું પડશે મારે. શરીર તથા આભૂષણોની કાંતિ ક્ષીણ થતી દેખાય, જે એના દાગીના હોય બધા, બધું બહુ મોંઘું હોય દેવું, એના બધા સ્ટોન્સ, પ્રિશિયસ સ્ટોન્સ, ડાયમંડ્સ, એમાં બધું હોય. અને મુગટ, મુગટ એટલે ક્રાઉન, આપણે એમાં ફોટામાં આવ્યો હતો ને અલગ દેવલો, એને મુગટ પહેર્યો હતો ને, એ અબજો રૂપિયાનો હોય. અહીંયા આવે તો અબજો રૂપિયા એના મળે. આખે આખો એમેઝોન ને ખરીદી શકાય એમ આપીને, એટલે એક દિવસ ગીવ મી ધ હોલ કંપની. તો ઓલો કે ફ્લિપકાર્ટ આઈ ગીવ યુ ફ્રી, છતાં બી યુ કેનોટ બાય. એટલા બધા વેલ્યુએબલ. શું પણ શું થાય કે બધા એનો શાઇનિંગ એનું ઓછું થવા માંડે, આયુષ્ય એનું 6 મહિના બાકી હોય તો શરીરમાં પણ જે રૂપ હોય એકદમ આમ શરીર આમ તેજ મારતું હોય ને એવા ન હોય. આમ જોયા છે કે નહીં, આમ શરીર આમ એવું હોય કે આમ તેજ મારતું હોય, આમ તેજ એટલે શાઇનિંગ, હા એવું જાતનું હોય. શું એ બધું ડાઉન થવા માંડે. શરીર અને આભૂષણો ની કાંતિ ક્ષીણ થતી દેખાય, ઓછી થતી દેખાય. શરીર પણ ક્ષીણ થતું દેખાય. શું તો એને એમ થાય કે હવે અમારો જવાનો ટાઈમ આવી ગયો, હવે અમારે છોડી દેવું પડશે. આ મોટા શુભ ભાવ વાળાને હોય છે મોટી માળા, આખા શરીર પ્રમાણે. પોતાની કાંતિ ક્ષીણ થતી દેખી આભૂષણની પણ કાંતિ મંદ દેખાય. જો પુણ્યને લઈને જે એના જ્વેલરી ને બધો ડ્રેસ છે એ બધો શાશ્વત છે, એ કોઈ બનાવ્યા નથી. ડેવલપમાં જે બધી વસ્તુઓ છે ને એ બધી પરમેનન્ટ છે. ત્યાં કોઈ જ્વેલર નો હોય કે બધું બનાવે, જ્વેલરી શોપમાં જઈને લઈ આવે
કે ઝવેરી બજારમાં જાય એવું કઈ ન હોય, બધું પરમેનન્ટ હોય બધું ત્યાં. એ લોકો ઈ જ મધર માંડા હા. અને ઈ જે કન્ટિન્યુઅસલી ઈ જ પહેરી રાખે. ઈ પહેરે એટલે એને એવી ન લાગે આપણે કે એની ઈ પહેર્યું છે, આમ નવું જ લાગે, બધું નવું જ લાગે એમ. આપણું હજી કે જૂનું લાગે. આ કાલે પહેર્યો તો ઈ ડ્રેસ છે, આ કાલે બુટિયા પહેર્યા તો ઈ જ બુટિયા છે, એવું અહીંયા લાગે, ત્યાં ન લાગે. ત્યાં બધું એટલું બધું આમ ચમકતું હોય કે જાણે કે તમે હમણાં જ સ્ટોરમાંથી લીધું હોય ને એવું લાગે. આભૂષણ શાશ્વત હોવા છતાં દેવના પુણ્ય ઘટ્યા. હવે એ ટાઈમે એના પુણ્ય બધા ઘટવા માંડ્યા. શું પુણ્યનો દેખાવ આમ મંદ દેખાય. ખૂબી જુઓ, આભૂષણો શાશ્વત છે. ઈ ક્યાં તમારા અહીંના ઘડેલા છે, તમારા જેમ અહીંયા સોની પાસે તમે જઈને બનાવો છો એવા નથી કે છે. એમ કર્મનો ઉદય મંદ થયો હોય, હવે અહીંથી મરીને જવું છે, ત્યારે એને ઘણું દુઃખ થાય. એમ પોતાનું મરણ નજીક છે એમ અવધિ જ્ઞાન દ્વારા. અવધિ એટલે વિભંગ, મિથ્યા દ્રષ્ટિને જે અવધિ જ્ઞાન છે એ વિભંગ જ્ઞાન છે. દેવલોકમાં સમ્યક દ્રષ્ટિ હોય, જ્ઞાની હોય અને અજ્ઞાની પણ હોય. એમાં જ્ઞાનીને પણ અવધિ જ્ઞાન હોય અને અજ્ઞાનીને પણ અવધિ જ્ઞાન હોય. અવધિ એટલે શું કે અમુક મર્યાદા સુધી જાણી શકે. દાખલા તરીકે આ દિવાલની પાછળ શું છે તો એ જાણી શકે. એ એમને દેખાય એને, એને તો યાદ રાખી દેતું કે ત્યાં હમણાં કોઈ આપણે અહીંયા સત્સંગ ચાલુ કર્યો ને કોઈ કબાટ ત્યાંથી કાઢી નાખ્યું હોય તો તને ખબર ન પડે. એ આમ જોવે તો કે આ કબાટ કોને કાઢ્યું, હમણાં તો હતો અહીંયા, એને સીધું દેખાય અમુક હદ સુધી. અવધિ એટલે હદ, અવધિ એટલે હદ, મર્યાદા, એને અવધિ કહેવાય. તો ઘણાને 500 ફીટ, ઘણાને 5000 ફીટ, ઘણાને 10 માઇલ સુધી ખબર હોય. અત્યારે અહીંયા બેઠા બેઠા ઓફિસની અંદરમાં શું થાય છે એને દેખાય અવધિ જ્ઞાનમાં. સમજાણું? એમાં પૂર્વભાવ દેખાય. પૂર્વભાવમાં શું કરતો હતો, ક્યાં રહેતો હતો, કયા ઘરમાં રહેતો હતો, બધું જ એને દેખાય. મેં શું શું ભાવ કર્યા હતા, કેટલા પાપ કર્યા હતા, કેટલા ખોટા કામ કર્યા હતા, કેટલા સારા કામ કર્યા, બધું એને ખબર પડે અવધિ જ્ઞાનમાં. સમજાણું? જ્ઞાનીને પણ હોય અને અજ્ઞાનીને પણ હોય, પણ જ્ઞાનીને સમ્યક જ્ઞાન હોવાથી એને સુઅવધિ જ્ઞાન કહેવાય એનું, અને અજ્ઞાનીને મિથ્યા જ્ઞાન હોવાથી એને કુઅવધિ જ્ઞાન છે, જેનું બીજું નામ છે વિભંગ જ્ઞાન. એના બે નામ છે. એ વિભંગ જ્ઞાન દ્વારા અજ્ઞાની જાણતો હોય તો એને ખબર પડે કે હાય હવે આ ભોગ મને ભોગવા નહીં મળે. આટલા અબજો વર્ષો સુધી સ્વર્ગના બધા ભોગો ભોગવ્યા તો હવે મને ભોગવા નહીં મળે. અસંખ્ય અબજ વર્ષ રહી હતી. કેટલા અબજ એટલે 100 crores વર્ષ. એવા કેટલા 100 crore એ કાઉન્ટ ન કરી શકો. અસંખ્ય અબજ વર્ષ સ્વર્ગમાં દેવમાં બધા મજા મસ્તી મજાક કરી હોય, બહુ મજા કરી હોય, અને અવધિ જ્ઞાનમાં ખબર પડે કે હવે અહીંથી મારું મરણ. જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતાનું
પૂર્વ ભવ એની પહેલાનું ઈ બધું ખબર પડે. જાતિ સ્વરૂપ એમાં ઈ. અને અવધિ જ્ઞાનમાં અવધિ જ્ઞાનમાં આ હતો મારી યારે એ ખબર પડે. અચ્છા. આને મને હેરાન કર્યો એ ખબર પડે. એ અવધિ જ્ઞાનમાં બહુ ઘણું બધું એ રીતે ખબર પડે. અવધિ જ્ઞાનમાં આગળનું ખબર પડે. જાતિ સ્મરણ જ્ઞાનમાં પાછળનું જ ખબર પડે. ભૂતકાળ. હમ. અને એમાં આગળનું પણ આવે. જાતિ સ્મરણ અવધિ જ્ઞાનમાં આગળનું ખબર પડે કે હું ક્યાં જન્મ લઈશ. અચ્છા. હા. એ અવધિ જ્ઞાનમાં એને ખબર પડે. જાતિ સ્મરણ જ્ઞાન વાળાને ન ખબર પડે કે આવતો બહુ મારો ક્યાં છે. એને પાછળનું એને બધું પાછળનું ખબર પડે કે આની પહેલા કયા બહુમાં હતો, એની પહેલા કયા બહુમાં હતો. જ્યાં સુધી એને મન છે ત્યાં સુધી એનું અવધિ જ્ઞાન થઈ શકે, જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. જે બહુમાં એને મન ન હોય ત્યાં કટ થઈ જાય. સમજો કે ચાર બહુ પહેલા આપણે સમજો કે તિર્યંશમાં હોય અને મન વગરના હોય તો ત્યાં સુધી જ જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. પછી બ્રેક થઈ જાય. વધારેમાં વધારે એટલું થાય જાતિ સ્મરણ જ્ઞાન. અવધિ જ્ઞાનમાં આગળનું એ ખબર પડે કે મારો જન્મ ક્યાં થશે. એને દેખાય. જેમ કોઈ મૂવીમાં આપણે જોઈને એવું એને દેખાય કે આ જગ્યાએ આ માતા મારી થશે, અહીંયા મારો જન્મ થશે, બધું એને ક્લિયર દેખાય. એટલે એને શું ખબર પડે કે આ સ્વર્ગના આટલા બધા ભોગ છે, હવે મને નહીં મળે. હાય હાય હવે અહીંથી ચાલ્યા જશું. અબજો વર્ષ અહીં રહ્યા, ચાલો ઉપાડો, બીજે મુદ્દત પૂરી થઈ ગઈ, ટાઈમ આઉટ, ટાઈમ આઉટ. શું એમ દેવ પણ હાય હાય કરે. શું પણ નિગોદના જીવો છે એ તો કઈ એવું કરી ન શકે. એ તો એટલું દુઃખ ભોગવે. પણ મનુષ્ય ગતિમાં નારકી હોય એ બધા જ્યારે જ્યારે તકલીફ આવે ત્યારે હાય હાય કરે. એવા વિચારોથી રો રો કરીને ઘણા દુઃખો સહન કર્યા. અને 6 મહિના જ્યારે બાકી હોય ત્યારે તો બહુ જ રુદન થાય, બહુ તકલીફ આવી ગઈ હોય. ઘણું બધું એને આર્ત ધ્યાન થઈ જાય. એટલો બધો મૂંઝાયેલો એ માણસ હોય કે પછી એને સ્વર્ગનો વૈભવ પણ એને સારો ન લાગે એ ટાઈમે. અને વિચારોથી રો રો કરીને અંદરમાં ઘણું દુઃખ સહન કર્યું. ભવંત્રિકનું ચિત્ર કયું છે એવા અવતાર ભવના કર્યા. હવે એક નવી વાત ત્યાં છેલ્લે કરી છે જે સમજવા જેવી છે. અકામ નિર્જરા એમ સાબિત કરે છે કે કર્મના ઉદય પ્રમાણે જીવને રાગ દ્વેષ કરવા પડે એમ નથી. શું સાબિત કર્યું? આ દાખલામાંથી શું સાબિત થયું? દેવગતિમાં કેમ ગયો? અજ્ઞાન દશા હોવા છતાં એ દેવગતિમાં કેમ ગયો? કે જ્યારે એને 12માં તકલીફ આવી ત્યારે એને શાંત પરિણામ રાખ્યા, કશાય એને ઘટાડ્યા, ઉદ્વેગના પરિણામ એને છોડ્યા. બરાબર છે? તો એનો કર્મ એને રોક્યા નહીં. એમાં ઘણા કહે ને કે કર્મનો ઉદય હોય તો કેવી રીતે અમારે કરવું? અમને તો બહુ બહારમાં તકલીફ છે તો અંદરમાં અમને કશાય વધારે થાય એવું જ હોય ને. ઘણા એમ કે બહારમાં આટલી બધી તકલીફ હોય તો અંદરમાં અમને કશાય વધારે થઈ જાય છે. બહારમાં બધું શાંત હોય ને, કોઈ કઈ ડિસ્ટર્બ ન કરતું હોય, કોઈ આપણને હેરાન ન કરતું હોય, આપણા શરીરમાં બી કઈ રોગ ન હોય તો આપણા પરિણામમાં શાંતિ રહે. એમ લોકો એમ કે છે.
અને કર્મનો આકરો ઉદય આવી જાય તો પછી આપણે કશાય બહુ થઈ જાય. એ ટાઈમે કઈ ખ્યાલ રહેતો નથી. એમ લોકો જે કહે છે એ વાત તદ્દન ખોટી છે. એ અકામ નિદ્રાથી સમજાય છે કે આવી પરિસ્થિતિ બહારની ખરાબ હોવા છતાં અને અંદરમાં અજ્ઞાન દશા હોવા છતાં એ ટાઈમમાં એ શાંતિ રાખે છે, સમાધાન કરે છે, બહુ ઉદ્વેગ નથી કરતો. તો એને એમાં જે પુણ્ય બંધન થાય છે એને કારણે એ દેવલોકમાં જાય છે. સમજાય છે કે નહીં? અને આનું ઓપોઝિટ લેવું હોય તો લેવાય હતી સમજવા માટે કે એક માણસને બધું શાંતિમય જીવન છે, બધું એની ઈચ્છા પ્રમાણે થાય છે. અને એક જગ્યાએ એક ટાઈમ એવો આવ્યો કે એને મોટો પ્રોબ્લેમ આવી ગયો, એટલો બધો મોટો પ્રોબ્લેમ. દાખલા તરીકે એને કેન્સર આવી ગયું, એક્ઝામ્પલ. તો એ વખતે એટલા બધા અંદરમાં એ કશાય કરે કે એ અહીંયાથી મરીને તિર્યંત ગતિમાં આવી જાય. આ ઓપોઝિટ દાખલો. સમજાણું? અને એટલે એને કર્મના ઉદય પ્રમાણે એને શાંતિ રાખવી જોઈએ, ન રાખીને ઉદય અનુસાર એને કશાય તીવ્ર પીડા, મોટો રોગ, મોટો પૈસાનો પ્રોબ્લેમ કે મોટો ફેમિલીનો પ્રોબ્લેમ તો બહુ અંદરમાં કશાય કરે એ ટાઈમે, તો પછી એને તિર્યંશ કે નરક ગતિમાં જવું પડે. સમજાય છે? એટલે બહારમાં પરિસ્થિતિને આપણે બદલી ન શકીએ, કેમ કે આપણે કયા કર્મ કર્યા છે એનું ફળ ક્યારે બહારમાં આવશે એ આપણને ખબર નથી. ગમે ત્યારે ગમે તે કર્મનો ઉદય આવી શકે. પણ જીવે એમ નક્કી કરવું જોઈએ કે બધી જ પરિસ્થિતિમાં મારે શાંતિ રાખવી છે, કેમ કે મને જ નુકસાન છે. શું કીધું? નહીતર કે હું શું કામ શાંત રહું? તમે એને કેમ કહેતા નથી? ઘણા કહે ને આપણે કે તારે તું શાંત રહે, પણ તમે પેલા એને કેમ ન કીધું? આપણે પહેલો ક્વેશ્ચન શું હોય? તમે એને કઈ કહેતા નથી. તમે શું છે કે એની સાઈડ પકડો છો. તમે છે ને મારી સાઈડમાં ક્યારે બોલતા નથી, તમે એની સાઈડમાં પકડો છો. અરે ભાઈ, તું તારું વિચાર, એ એનું વિચાર છે. શું? તું પરિણામને શાંત રાખ તો તને ફાયદો છે, તારું ભવિષ્ય તકલીફ વાળું નહીં થાય. અને જો તું તારા પરિણામ બગાડીશ તો તને ભવિષ્યમાં તિર્યંચ અને નરક ગતિમાં જવું પડશે. સમજાય છે? એટલે બીજો કરે તો હું કરું, પહેલા બીજો કરે પછી હું કરું. હવે બીજો કરશે જ નહીં તો શું કરીશ? બીજો નહીં કરે ને એ નરકમાં જશે તો તું એ નરકમાં જવા તૈયાર છો? બોલો, શું કરવું છે આપણે? કે એને કયો પહેલા, અરે ભાઈ એ નહીં કરે, એને તો નરકમાં જવું હોય, તો તિર્યંત ગતિમાં જવું હોય, તારે જવું છે એની હારે પાછું. અહીંયા તને ભાવતું નથી, પાછું એની હારે ત્યાં જઈને બધા પ્રોબ્લેમ જ ચાલુ રહેવાના છે. તો અત્યારે તું હજી ધરાણો નથી અહીંયા કે હજી તારે એની હારે જવું છે આગળ? સમજાય છે કે નહીં? હા, આ અકામ નિર્જરામાંથી આટલી બધી વાત આપણને સમજાય. નહીતર શું જીવ માને કે અમે શું કરીએ, બહારમાં આવું હતું એટલે અમને આવા કશાય થઈ ગયા, બહારમાં બધી શાંતિ હોય તો અમે પણ શાંત રહીએ. તો કે એમ છે નહીં, એ ખોટી માન્યતા છે. અકામ નિર્જરા એમ સાબિત કરે છે, સાબિત એટલે પ્રૂવ કરે છે કે કર્મના ઉદય પ્રમાણે જીવ કશાય કરતો નથી. નહીતર તો એ કરી જ ન શકે એ માણસ, અને સ્વર્ગમાં જ ન જાય. બહારમાં એટલા બધા પ્રોબ્લેમ હોય અને એ શાંતિ રાખીને સ્વર્ગમાં આવ્યો જાય. સમજાય છે? એટલે કર્મને કારણે કોઈને કશાય થતો નથી. આ સિદ્ધાંત છે. કર્મના ઉદય પ્રમાણે હોય તો આ ઈચ્છા મંદ કરીને પુણ્ય બાંધે સી રીતે?
તો કર્મ તીવ્ર હોય તો ઈચ્છા બહુ વધી જાય, કર્મ મંદ હોય તો ઈચ્છા ઘટી જાય. એમ જો હોય તો અકામ નિર્જરા ન થાય. શું કે છે? જો કર્મના ઉદય પ્રમાણે, બાહ્ય પરિસ્થિતિ પ્રમાણે જો જીવને ઈચ્છા થતી હોય તો એ ક્યારે બી ઈચ્છાને મંદ ન કરી શકે, અને પુણ્યનું બંધન એને થાય નહીં. જેટલો કર્મનો ઉદય છે એ પ્રમાણે અહીં કશાય થાય તો આ અકામ નિદ્રા સિદ્ધ થતી નથી. તો આ આખો સિદ્ધાંત પ્રૂવ થતો નથી. એટલે આનો આખો સારાંશ એમ આવે કે 12માં જે ઉદય આવે છે ઈ પ્રમાણે આપણા ગર્ભમાં પડેલા કસાયો જે હોય ઈ ત્યારે બહાર નીકળે છે. તો ત્યારે આપણે જાગૃત રહીને શાંત શાંત કરવાનો પ્રયાસ જો ન કરીએ તો આપણું ભવિષ્ય બગડી જાય. હા. શું કીધું? હમ. વર્તમાનમાં આપણે પરેશાન છીએ, એવો કર્મનો ઉદય છે. હમ. દાખલા તરીકે કેન્સર જેને આવ્યું હોય તો એ પરેશાન તો હોય કે નહીં? હા. જેને કિડની ફેલ થઈ ગયો હોય એ આખો વખત જતો હોય ત્યાં ક્યાં ડાયાલિસિસ. ડાયાલિસિસમાં, એ પરેશાન છે કે નહીં? હમ. કે સુખી છે ઈ? પરેશાન જ છે. તો હવે એ પરેશાન અત્યારે છે ને નવા ભાવ એવા કરે કે ભવિષ્યમાં હજી પરેશાન થાય. તો એવું કરીને મતલબ શું છે? એટલે જ્યારે બી કોઈ તકલીફ આવે તે પહેલેથી આપણે પ્રયાસમાં રહીને પરિણામને જેટલા બને એટલા શાંત રાખવા, જરાય પણ ઉદ્વેગ ન કરવો. એ આપણે પોતાના માટે કરવાનું છે. હમ. બીજા કરે કે ન કરે એ જોવાનું નથી. બીજા નહીં કરે બરાબર. તો તમે શું કરશો? ઈ જ્યાં જશે ત્યાં તમે જાશો. સમજાય છે? લોકો સમજ્યા વિના કહે છે કે ગમે તેવા કર્મ ઉદય હોવા છતાં જીવ સ્વયં પુરુષાર્થ કરી શકે છે. ઘણા લોકો કહે ને કર્મનો ઉદય એવો છે કે અમે પુરુષાર્થ નથી કરી શકતા. ઘણા એમ કહે ને કે અમારે અત્યારે કામ એટલું બધું છે ટાઈમ નથી. કે અમે અમારા આત્માનું કરી નથી શકતા. હાવ ખોટું, જુઠ્ઠાળો નંબર 1. સમજાય છે કે ગમે તે પરિસ્થિતિ બહારમાં હોય એ આપણે એમાં કાંઈ ચેન્જ ન કરી શકીએ. અજ્ઞાની શું કરે છે કે આ બધું ચેન્જ થઈ જાય ને તો હું અમારું કામ કરીશ એમ કરીને એ કામ નથી કરતો. તો એને એવી પરિસ્થિતિ આવશે એ કઈ નક્કી નથી. સમજાય છે? સાચો મુમુક્ષુ એ છે કે ગમે તે બહારની પરિસ્થિતિ હોય આપણે આપણું કામ કરવાનું છે. આપણે સુખી થવું છે. હવે દુઃખ નથી આપણે જોતું. માટે એ ગમે તે પરિસ્થિતિ બહારની હોય એમાં એ પોતાનું અંદરમાં પુરુષાર્થ કરી શકે છે. એવી સરસ વાત આવી. ગમે તેવો કર્મ ઉદય હોય, કર્મનો ઉદય, કર્મનો ઉદય આપણને કર્મ ન જ દેખાતા. કર્મ છે ને એના પરમાણુ દેખાય નહીં, પણ એના નિમિત્તે બહારમાં જે ચેન્જ થાય ને એ દેખાય. દાખલા તરીકે રોગ આવ્યો તો આપણને ખબર કે પાપનો ઉદય છે. આ પાપ પરમાણુ નથી દેખાતા. સમજાય છે? પણ એનું ફળ દેખાય. અને રોગ હોય એ મટી જાય તો આપણને એમ ખબર પડે કે હવે મારા પુણ્યનો ઉદય આવ્યો છે. પણ પુણ્યના પરમાણુ દેખાય નહીં. પણ આ બધા ચેન્જ થી નક્કી કરી શકાય કે આ પાપનો ઉદય છે, આ પુણ્યનો ઉદય છે. શું? પણ ગમે તે ઉદય હોય છતાં જીવ સ્વયં પુરુષાર્થ કરી શકે છે. સમજાય છે? કર્મનું બહાનું કાઢીને એ પુરુષાર્થ નથી કરતો, પ્રયાસ નથી કરતો, એ એનો દોષ છે.
એ 15 ગાથા થઈ. હવે 16. દેવગતિમાં વૈમાનિક દેવોનું દુઃખ. તો 4 પ્રકારના દેવ હતા, એમાં 3 નું 15મી ગાથામાં લીધું. હવે 4થું અલગ લીધું છે, વૈમાનિક દેવ. તો એ બધા વૈમાનિક વિમાનમાં જાય છે, એનો ફોટો છે ને, કાલે આપણે જોયો હતો. પ્લેનમાં જાય છે. દેવગતિમાં વૈમાનિક દેવોનું દુઃખ. હવે છેલ્લો મોટો દેવ કહે છે, આ છેલ્લો 4થો, આ મોટા દેવ. 4માં આ મોટા દેવ છે. જો આમ દેખાવ કેવો આપ્યો છે ફોટામાં. એક દેવ છે, એક દેવ છે ને, એ મરીને વનસ્પતિમાં જાય છે. જો આમાં દેખાય તમને તો હું બતાવું. આ જે એરો માર્ક છે ને, રેડ કલર, એ દેવગતિ માંથી આમ કરીને બતાવે છે કે ઝાડમાં જન્મે છે. આના પછીનો ભાવ એ ઝાડમાં જન્મે છે. દેખાણું? પેલું ઝેડ છે ને, ઝેડ. When see the Z? હા, આ દેવ છે, એ પછી નેક્સ્ટ લાઈફમાં આ ઝાડમાં જન્મે છે. પત્તામાં એની અંદરમાં એ જીવ થાય. હા, એકેન્દ્રી. મરીને વનસ્પતિમાં જાય. આ વનસ્પતિ છે એમાં જાય. આનિકોરા દેવ છે, એ મરીને લીટો કરીને આ વનસ્પતિમાં, આ લીટો કર્યો અને આ વનસ્પતિમાં જાય છે. વૈમાનિકનો દેવ મોટું 2 સાગરનું આયુષ્ય હોય. એનું આયુષ્ય કેટલું? 2 સાગર. બહુ મોટું આયુષ્ય. શું? અસંખ્યાતા અબજ વર્ષ. અબજ એટલે 100 crores. How many 100 crores? You can't count. Because you can count again up to what? Trillion. પછી એનાથી વધારે હોય તો શું? બિલિયન, બિલિયન, ટ્રિલિયન. પછી Quarterly. એ શું? It's like a 4. હા, Trillion is 3 and quadrillion is 4. ક્વાર્ટરલી, Quadrillion. ક્વાર્ટરલિયન. અચ્છા, એનાથી પછી નેક્સ્ટ શું? That I don't know. હા. But there is પછી એનાથી પછી શું? a 6. એનાથી પછી શું? 7. હા, એમ કરતા કરતા 1000 પછી શું? લાખ પછી શું? સમજાય છે? You cannot count. એટલા વર્ષ સ્વર્ગમાં દેવ આ જીવ રહે છે. એને એમ લાગે કે આઈ એમ પરમિનન્ટ હિયર, આઈ વિલ નેવર ડાય, એવું એને લાગે. શું? એટલા વર્ષ. 2 સાગરનું આયુષ્ય હોય, 2 સાગરોપમ. એમાં એક પલ્યોપમ. અસંખ્યાત અબજ વર્ષનો એક પલ્યોપમ. એને એના 10 કોડા-કોડી પલ્યોપમનો એક સાગર. કોડા-કોડી એટલે શું? 10 into 10, અને જે રિઝલ્ટ આવે into 10. કરોડ. કરોડ. સમજાય? 1000 હા, 1000 હા, નો થાય. આને ખબર હશે કેલ્ક્યુલેશન. 10 into 10 is 100. 100 into 10 is એમ નથી, બીજું હિસાબ છે. એ છે તમારે મેથેમેટિક્સમાં છે ને, 10 into 10 into 10, એને કંઈક કહેવાય છે. 10 cube. હા, 10 ક્યુબ છે કે એવું કંઈક. હા, તો એમાં કેટલા થાય? 10 into 10 into 10, આને 1000 કીધું એટલે
કેટલા થાય કેવો કેટલા Acha, you're saying 10 cube. That's more than 1000. More than 1000. હા. કોડાકોડી સાગર છે. શું? એવા બે સાગર આ ઝાડમાં મરીને ઉપજે છે. આ ઝાડમાં જાય વનસ્પતિનું ઝાડ, એમાં વળી ક્યાંક સારું ફૂલ હોય તો ફૂલમાં જન્મે, કોઈ પત્તામાં જન્મે, કોઈ ફૂલમાં જણે, કોઈ ટ્રંક હોય ને એમાં જન્મે. ત્યાં મરીને અવતરે એટલે જન્મે ફડાક દઈને. શું આ જીવ એટલે આપણો જીવ ત્યાં અવતર્યો હશે કે નહીં એની વાત ચાલે છે. આપણે પણ અનંતવાર દેવ થઈને મરીને એકેન્દ્રીમાં ગયા છે. એવા અનંત અવતાર અનંતવાર આવી રીતે અનંતવાર આપણે કેમ ગયા કે મિથ્યા દર્શનથી ગયા છે. હવે આ બધું આવે છેલ્લી છે ગાથા પહેલા ઢાળની 16. હવે નેક્સ્ટ ચેપ્ટર આવવાનું છે કે મિથ્યા દર્શન શું છે, આપણી અંદરમાં મિથ્યા દર્શન શું છે અને એને કેવી રીતે મટાડવું, એ હવે બીજી ઢાળનો વિષય છે. અત્યાર સુધી એસ્ટાબ્લિશ કર્યું કે આ બધા જ પ્રોબ્લેમનું કારણ મિથ્યા દર્શન છે, બધા જ દુઃખનું કારણ મિથ્યા દર્શન છે. પછી એ મિથ્યા દર્શન શું છે, કેવી રીતે થાય છે, એને આપણામાં ક્યાં છે એ મિથ્યા દર્શન અત્યારે એ દોલતરામજી બતાવશે કે જો આ રહ્યું તમારી અંદરમાં આ છે ને તમને આટલું દુઃખ આપે છે, એને આઈડેન્ટિફાઈ કરાવશે અને પછી એને કેવી રીતે ડિસ્ટ્રોય કરવું વન્સ ફોર ઓલ એનો રસ્તો બતાવશે. એ રસ્તાનું નામ મોક્ષ માર્ગ છે. ટાઈમ થઈ ગયો. 2 minute break. Switch on. દસ લાખ કરોડ 10 કરોડ અરબ खरब 10 અરબ ખરબ 10 खरब નીલ 10 પછી 10 નીલ 10 પદમ શંખ મહાશંખ. કેટલા જીરો છે જો 19 વાળું 1 followed by how many zeros? 3 ને 5 ને 7 ને 9 ને 11 ને 13 ને 15 ને 17 ને 18 1 followed by 18 zeros. Thank you to 1000 of Kindredus. Thank you to 1000 of लीला बेन साहेब जी जय जितेंद्र, आपने आज बहुत ही मानवीय की बात कही. सबसे बड़ा ये मेरा दोष है, कोई बात भी मन बहुत ही मन में लगती है पर कह नहीं सकते और भाव भी कुछ देर के लिए बिगड़ते हैं. प्लीज मैं देव गति नहीं जाना चाहती. आपसे विनती है कि इस विषय में राय और बार बार बताते रहें.
आपकी बहुत कृपा होगी, मुझे इससे निकलना ही है। आपके बहुत बड़ा धन्यवाद। साहिब जी, जय जितेंद्र। आपने आज बहुत ही मानवीय की बात कही। सबसे बड़ा ये मेरा दोष है, कोई बात भी बहुत ही मन में लगती है पर कह नहीं सकती, और भाव भी कुछ देर के लिए बिगड़ते हैं। प्लीज मैं देव गति नहीं जाना चाहती। आपसे विनती कि इस विषय में राय और बार बार बताते रहें। आपकी बहुत कृपा होगी, मुझे इससे निकलना ही है। आपके बहुत बड़ा धन्यवाद। नहीं आंटी, समझ में नहीं आ रहा है क्वेश्चन इधर। ભાવિન ભાઈ સાવલા। જય જિનેન્દ્ર સાહેબજી, મારા અંદરમાં કયા કયા વિષયોમાં તીવ્ર ઈચ્છાઓ કે રુચિઓ ગર્ભિતપણે છે એ આઈડેન્ટિફાય કરી શકું કે આ સ્ટેજમાં મને એમ જ અઝ્યુમ કરવું જોઈએ કે બધા જ વિષયોમાં તીવ્ર ઈચ્છા કે રુચિ ગર્ભિતપણે છે? એ આઈડેન્ટિફાય કરી નથી શકાતું, કેમ કે જ્યારે એ 12મા પ્રસંગ બને છે ને કે એ વસ્તુ સામે આવે છે ત્યારે જ એ અંદરથી ભાવ બહાર આવે છે, એ રુચિ બહાર આવે છે એની શું, એટલે એને આઈડેન્ટિફાય કરવું એ જરા ડિફિકલ્ટ છે, પણ એ બધા ભાવો મારામાં છે એમ સમજવું જોઈએ। અને એવા પ્રસંગમાં જ્યારે જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે પહેલેથી જ આપણે રેડી રહેવું જોઈએ કે આપણે બધી જ પરિસ્થિતિમાં આપણે કશાય વધારવો નથી, શાંત કરવો છે, એવી આપણે જાગૃતિ, એલર્ટનેસ આપણામાં પ્રયત્ન કરતા કરતા આપણે વધારતા જઈએ શું, તો આપણને નુકસાન ઓછું થઈ જાય। અને એ જો કરી શકાય તો એ જીવ પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી શકે છે, કેમ કે એ બધામાં એ ખોવાઈ ન જાય। નહીંતર સંસારના કોઈ પ્રસંગમાં આ જીવ ખોવાઈ જાય છે અને એના જ વિચાર એને ચાલતા હોય છે, એમાંથી નીકળી નથી શકતો। જેમ આપણે પેલાના જમાનાના જૂના જમાનાના સોંગ હતા, આપણે સાંભળ્યું હોય પછી આપણે કંઈક કરતા હોય તો અંદરમાં એ ચાલતું હોય, એ તો અનુભવ છે કે નહીં? આપણે પ્લાન નથી કર્યું કે આપણે કંઈક કરવું છે એમાં। ઇનફેક્ટ કોઈ ગાતું હોય એ સોંગ પણ તમે સાંભળ્યું હોય ને તો you don't realize and you're humming that song after some No, time. that is not what I'm saying. I'm going to the next step. કે આપણે કાલે એક ગીત સાંભળ્યું છે, બહુ રુચિથી, બહુ પ્રેમથી, આપણે બહુ ગમતું હતું, તો આજે કંઈ બી કામ કરતા હોય ને અંદરમાં એ ચાલુ થઈ જાય સોંગ, અંદરમાં જોતું હોય તો ખબર પડે આ બધું, અને આપણે વિચાર્યું નથી કે આપણે એ સોંગ ગાવું છે, આપણે તો જે કામ કરી છે એમાં આપણું ધ્યાન છે, પણ ઓલું અંદરમાં ચાલુ થઈ જાય, જાણે કે વાગતું હોય ને અંદરમાં એમ વાગ ચાલુ રહે સોંગ, સમજાય છે? તો એ બધું અંદરમાં છે, એ ભાવો એ ક્યારેક પ્રગટ થઈ જાય છે અને ક્યારેક પ્રગટ નથી થતા। તો 12મા કોઈ પ્રસંગમાં એ થઈ જાય છે તો એવા કશાય ન થવા જોઈએ કે આપણને બહુ પાપનો બંધન થાય અને આપણે તિર્યંચમાં કે નરકમાં ચાલ્યા જઈએ। એના માટે જાગૃતિ રાખવી, આપણા પરિણામને શાંત કરવા, અને સત્સંગના આધારે એ થઈ શકે, સ્વાધ્યાયના આધારે થઈ શકે, ગુરુદેવની સીડી આપણે રોજ સાંભળતા હોઈએ તો આપણા પરિણામમાં એ કંટ્રોલ ધીરે ધીરે આવતો જાય, એની જાગૃતિ આવી જાય। એટલે આપણે શું નક્કી કરવાનું કે આપણે અત્યારે જે આપણા કશાય છે એવો જ આપણે પોતાને નહીં માનવાનો કે આપણે ગમે ત્યારે ગમે તે કરી શકીએ। એવા બધા કશાયો અંદરમાં અનાદિકાળના આપણા અંદરમાં પડેલા છે, ગર્ભિતપણે પડેલા છે, એ પ્રસંગ આવતા એ બહાર નીકળશે। જો આપણે જાગૃત હશું તો આપણે એને રોકી શકીએ અને પોતાને બચાવી શકીએ। લીલાબેન પાછું।
मैं अंदर भाव बिगाड़ती हूँ, मुझे देवगति में नहीं जाना है। कि साहिब जी ने आज बताया कि जो ऊपर से चाहे मैं कर लूँ, परंतु अंदर से मेरे जो भाव बिगड़ते हैं वो प्राय बिगड़ जाते हैं। अंदर से मन में दुख होता है और वो नहीं चाहती मैं, मुझे देवगति में नहीं जाना है, इसलिए मैं अगर समझ में आया ठीक है, नहीं तो मैं फिर कल बोलूँगी। देव गति में नहीं जाना तो कौन सी गति में जाना है? तिर्यंच है, देव है, नारकी है, मनुष्य है, 4 गति है। मोक्ष में जाना है तो सम्यक दर्शन के बिना तो हो नहीं सकता है। तो सम्यक दर्शन नहीं है तो आपको 4 में से 1 गति में तो जाना पड़ेगा ही। तो आपको कौन सी गति में जाना है, उस प्रकार आपके जो भाव है उस प्रकार आपको गति मिलेगी। क्या तिर्यंच गति में जाने का जो भाव है ये मायाचार का भाव है कि अंदर में कोई बात हो और बाहर में दूसरी बात हो। माने छुपाने का जो भाव अंदर में है, ये सब मायाचार का परिणाम से तिर्यंच गति में जाना पड़ता है। आप न चाहो तो भी जाना पड़ेगा। अगर आप सरलता रखेंगे, माने अंदर में जो है, विचार में जो है, वही आपकी वाणी में हो, आपके बोलने में हो, और आपका वर्तन भी ऐसा हो, तो ऐसे सरलता का परिणाम रहेगा तो मनुष्य गति में जाएंगे। सरलता के परिणाम के साथ अगर आप पुण्य भाव आपके ज्यादा होंगे तो आप स्वर्ग में जाएंगे। मायाचार करेंगे, लोभ करेंगे, क्रोध करेंगे और साथ में अशुभ परिणाम पाप का बहुत करेंगे, हिंसा का परिणाम बहुत करेंगे। 1 इंद्रिय जीव, 2 इंद्रिय जीव, 3 इंद्रिय जीव, 4 इंद्रिय जीव, उसके मारने का भाव, उसके ऊपर चलना, उसको कुचलना, उसकी हिंसा करना, ये सब परिणाम बहुत बढ़ जाएंगे तो आपको नरक गति में भी जाना पड़ेगा। ये शायद જીનલ જય જિનેન્દ્ર સાહેબજી, હું મારા ઘણા બધા પ્રતિકૂળ ઉદયમાં ક્રેબ કરું છું, નિમિત્તને બ્લેમ કરું છું અને એને કર્સ કરું છું કે એને પનિશમેન્ટ મળવી જ જોઈએ, અને હવે નિમિત્તને પનિશમેન્ટ મળે છે તો મને ગમે છે. તો શું આવા પ્રતિકૂળ ઉદય મને વારંવાર આવશે? હું એવા ભાવોથી કેમ બચું સાહેબજી? પ્લીઝ હેલ્પ મી. સામાન્ય જીવ જે છે દુનિયાના, એનું જે અંતર પરિણમન કેવું હોય, એક માણસ ચાઇનામાં હોય કે અમેરિકામાં હોય કે દુબઈમાં હોય તો એનું અંતર પરિણમન કેવું હોય એનું તમે દાખલો આપ્યો. એ આવી રીતે જ કરતા હોય, કર્સ કરતા હોય બધાને કે આને લીધે મને તકલીફ છે, આને મને હેરાન કર્યો. પણ મુમુક્ષુ જે છે એ ચેન્જ થાય છે ત્યાં, કેમ કે એને ખબર છે કે મારા પાપના કર્મને લીધે હું હેરાન થાઉં છું, મને કોઈ હેરાન ન કરી શકે, અને મારા પુણ્યના ઉદયને લીધે જ મને બધું સરખું સારું મળે છે. શું એમ જ્યારે મુમુક્ષુને ખબર પડે છે ત્યારથી એ ક્રિબ કરવાનું, બીજાને ઉપર દોષ આરોપણ કરવાનું, પોતાની તકલીફ બીજાને કારણે થાય છે એ પ્રકારે દોષ આરોપણ કરવાનું એ ધીરે ધીરે છોડવા માંડે છે. એટલે એના પરિણામમાં એવી જે પાપની મલિનતા એ એની ઘટવા માંડે છે. તો પછી એને ભવિષ્યમાં આ બધા પ્રોબ્લેમ ઓછા મળે છે અથવા ન મળે એવું થાય. પણ જો આપણે કોઈને બ્લેમ કરશું તો ઈ ને ઈ ટાઈપના પાપ આપણે નવા બાંધી છીએ. એટલે એવો ને એવો પ્રસંગ આપણને હજારો વાર આવશે ભવિષ્યમાં. એક વારમાં બી આપણને આટલી તકલીફ થતી હોય તો ઈ પ્રસંગ 1000 વાર આવશે તો આપણને શું થશે એનો આપણે વિચાર કરવો અને ક્રિપ કરવાનું છોડી દેવું.
આપણા પાપના ઉદયને લીધે આપણે હેરાન થાય છે. એમ ગુસ્સો કરવો હોય તો પોતા ઉપર કરવો કે મેં આવું શું કામ પાપ કર્યું કે આજે મને આટલું તકલીફ થાય છે. विजित जी साहिब जी, आज बात आई कि कोई भी कर्म उदय हो तो भी मैं अपना पुरुषार्थ कर सकता हूँ. मुझे अपने में ऐसा दोष ख्याल आया कि जब भी ऑफिस का काम या कोई भी काम ज्यादा रहता है तो मैं प्रयोग छोड़ देता हूँ. तो इस दोष को मैं कैसे निकालूं साहिब जी, प्लीज मार्गदर्शन दीजिए. इसमें क्या है कि जो प्रयोग करता है ना, पहले तो जब निवृत्ति होती है, ऑफिस वर्क नहीं होता है, एकांत में बैठता है, तो वो प्रयोग चालू करता है. और प्रयोग में एक्सपर्टीज उसको कब आती है कि वो सतत प्रयोग करता है तो वो इजीली करने की एक्सपर्टीज उसको आ जाती है. फिर वो दूसरी जगह में जब जाता है, ऑफिस में या कहीं भी, तो वहां भी वो कर सकता है. तो वो कैसे करना, वो उसको पता लग जाता है कि संसार के कार्य करते हुए हम प्रयोग कैसे करें, क्योंकि संसार के कार्य तो करने ही पड़ेंगे, बंद तो नहीं कर सकते. जो बिजनेस करता है उसको बिजनेस करना ही पड़ेगा. जो घर में काम करता है तो उसको सुबह उठकर घर का काम तो पूरा दिन करना ही पड़ेगा. तो वो कार्य करते हुए कैसा प्रयोग करना, ये अगर सीख ले हम तो हमारा प्रोग्रेस होगा. उसके बदले ज्यादातर लोग राह देखते हैं कि हम जब फ्री हो तो हम कुछ स्वाध्याय करेंगे, प्रयास करेंगे. ऐसा राह देखने योग्य नहीं है. लेकिन वो टाइम में कैसे प्रयोग करना, वो प्रयोग करते 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 हमको पता लग जाता है. वास्तविक तो संसार के कार्य करते हुए हम प्रयोग तो करते हैं, लेकिन वो उल्टा प्रयोग करते हैं. प्रयोग के बिना एक समय नहीं है. लेकिन सही प्रयोग कैसे करना, उसकी एक्सपर्टीज वो ज्यादा करने से आती है. कि भैया व्यापार आदि करते हैं तो वारंवार अपने को अंदर में जागृत करना कि मैं आत्मा हूँ, मैं तो जान रहा हूँ, ये कार्य कोई मैं नहीं कर रहा हूँ, ये कार्य तो ये पुद्गल से हो रहा है, मैं तो जान रहा हूँ. ऐसा वारंवार जागृति में रहना तो प्रयोग हो सकता है. परमुपकारी श्री सद्गुरु देव नमो जय हो. कृष्णमूर्ति भगवती महात्मनो जय हो. सनातन जैन धर्मनो जय हो. त्रिकालवर्ती पंच परमेष्टि भगवंतोनो जय हो. सर्वे ज्ञानी धर्मात्माओं जय हो. जय जय.